નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। હા મિત્રો, અત્યારે હાલના મોટાની મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો રાજકોટના આજી ડેમ ખાતે આજે એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં મિત્રો સાથે નાહવા ગયેલા 4 યુવાનો પાણીમાં ડૂબી ગયા હતા અને આ દુર્ઘટનામાં 3 આશાસ્પદ યુવાનો ઘટના સ્થળે જ કરુણ મોતને નિપજ્યા હતા। તો જ્યારે એક વ્યક્તિ હજુ પણ લાપતા હોવાથી સઘન શોધખોળ ચાલુ છે। રજાના માહોલમાં બનેલી આ ઘટનાએ સમગ્ર શહેરોમાં અને ખાસ કરીને ઘાંચીવાડ વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। તો ઘટનાની વિગતો મુજબ રાજકોટના ઘાંચીવાડ વિસ્તારમાં રહેતા કેટલાક યુવાનો આજી ડેમ ખાતે ફરવા ગયા હતા। ગરમી અને મોજ મસ્તીના મૂડમાં યુવાનો ડેમમાં પાણીમાં નાહવા ઉતર્યા હતા, પરંતુ પાણીના ઊંડાણનો અંદાજ ન આવતા ચારેય યુવાનો ડૂબવા લાગ્યા હતા। આ અંગેની જાણ થતાં જ રાજકોટ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ફાયર વિભાગના જવાનોએ ભારે જહેમત બાદ 3 યુવાનોના મૃતદેહ બહાર કાઢ્યા હતા। 108ની ટીમ દ્વારા તપાસ બાદ 3ને મૃત જાહેર કરવામાં આવ્યા હતા। મૃતકોની ઓળખ ભરત જાદવ, ધવલ જાદવ, ધ્રુવ મકવાણા તરીકે થઈ છે। હજુ પણ એક વ્યક્તિ લાપતા હોવાથી રેસ્ક્યુ ઓપરેશન યુદ્ધના ધોરણે ચાલુ રાખવામાં આવ્યું છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।